ગુડ મોર્નિંગ આપ જી રહ્યા છો ઝી 24 કલાક હું છું આપની સાથે દીક્ષિતા। મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે। સવારે 10:30 કલાકે મળશે આ કેબિનેટની બેઠક। હાલના કોરોનાના સંક્રમણ સંદર્ભે કેબિનેટમાં થશે ચર્ચાઓ। વેક્સિનેશન ઝડપી બનાવવા માટે બેઠકમાં ચર્ચા થશે। કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે ચર્ચાઓ થશે। રાજની કેબિનેટની બેઠક હાલના કોરોનાના સંક્રમણ સંદર્ભે આ બેઠકમાં ચર્ચાઓ થશે। સાથે સાથે શહેરોમાં અને ગામડાઓમાં શું પરિસ્થિતિ છે, કોરોનાને લઈને શું કામગીરી થઈ રહી છે અને હવે બાકીની શું કામગીરી છે, આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક। 36 શહેરોમાં દિવસે બંધ અને રાત્રે કર્ફ્યુ, વાત તેની કરીશું। ગુજરાતના 36 શહેરોમાં 18મી મે સુધી દિવસે બંધ અને રાત્રે કર્ફ્યુનો અમલ લંબાવવામાં આવ્યો છે। જી હા, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો। આગામી મંગળવાર સુધી રાજ્યના 36 શહેરોમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો રહેશે બંધ અને રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી તમામ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ થશે। આ વખતે આવશ્યક સેવાઓ હેઠળ ચશ્માની દુકાનોને નિયંત્રણમાંથી મુક્તિ આપવામાં આવી છે। આ સિવાય ફળ, શાકભાજી, દૂધ, દવા, કરિયાણાની દુકાનો દિવસે ખુલ્લી રહેશે। હોટેલ, રેસ્ટોરન્ટ અને બેકરી સ્ટોર ખુલ્લા રહેશે। જો કે હોટેલ અને રેસ્ટોરન્ટમાં ફક્ત પાર્સલ સેવાને જ મંજૂરી આપવામાં આવી છે, તે નિયમ પણ લાગુ પડશે। ઉદ્યોગો અને બાંધકામ દિવસે પણ ચાલુ રાખી શકાશે। આ ઉપરાંત ખાનગી ઓફિસો અને સરકારી કચેરીઓ 50% સ્ટાફ સાથે ચાલુ રહેશે। અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, જામનગર, ભાવનગર, જૂનાગઢ સહિત રાજ્યના 36 શહેરોમાં આવતી 18મી તારીખ સુધી દિવસે બંધ અને રાત્રિ કર્ફ્યુનો અમલ લાગુ પડશે। તો 18મી મે સુધી 36 શહેરોમાં શું બંધ રહેશે એ આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું। લગ્નમાં 50 લોકોની હાજરીને મંજૂરી યથાવત રાખવામાં આવી છે, તો અંતિમ વિધિમાં 20 લોકો હાજર રહી શકશે। આ નિયમોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો। સાથે ગામડાઓમાં સ્વયંભૂ શિસ્ત પર ભાર આપવામાં આવશે। કોરોનાનું જે સંક્રમણ છે તેને અટકાવવા માટે હજી એક અઠવાડિયું દિવસે બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે। હજી એક અઠવાડિયું રાત્રે પણ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે। 18મી મે સુધી આ કર્ફ્યુ લંબાવાયો છે। ઉદ્યોગો, બાંધકામ એ દિવસે જ ચાલુ રહેશે અને 8 વાગ્યા બાદ કર્ફ્યુ લાગુ થશે। હવેથી આખા દેશમાં ક્યાંય પણ મુસાફરી કરવી હોય તો ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટની જરૂર નથી। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી બીજી પણ એક રાહત આપવામાં આવી છે। હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓને ડિસ્ચાર્જ કરતી વખતે આરટી-પીસીઆર ટેસ્ટની જરૂર નથી। જી હા, કોવિડ દર્દીને હોસ્પિટલમાં 5 દિવસથી તાવ ન આવતો હોય તો તેને ડિસ્ચાર્જ કરતા પહેલા આરટી-પીસીઆર ટેસ્ટની જરૂર નથી। આઈસીએમઆરે કોરોના ટેસ્ટિંગ સાથે જોડાયેલા નિયમોમાં કેટલાક બદલાવનું સૂચન કર્યું છે, તેમાંથી આ 2 બદલાવ મુખ્ય છે। અનેક સરકારોએ પોતાના રાજ્યોમાં પ્રવેશ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યા હતા, પરંતુ આઈસીએમઆરની ભલામણ મુજબ સ્વસ્થ વ્યક્તિએ આખા દેશમાં ક્યાંય પણ મુસાફરી કરવી હોય તો આરટી-પીસીઆર ટેસ્ટ બતાવવો જરૂરી નથી। આ સિવાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કહ્યું છે કે દેશના 18 રાજ્યોમાં કેસ ઘટ્યા અને સ્થિતિ પણ સુધરી રહી છે। આ 18 રાજ્યોમાં દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા, ચંદીગઢ, લદ્દાખ, દમણ અને દીવ, લક્ષદ્વીપ અને આંદમાન નિકોબાર સામેલ છે। જે રાજ્યોમાં કેસ વધી રહ્યા છે તે રાજ્યોની યાદી પણ કેન્દ્ર સરકારે જાહેર કરી છે। તે રાજ્યો છે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, પંજાબ, કર્ણાટક, કેરળ, અસમ, જમ્મુ કાશ્મીર, ગોવા, હિમાચલ પ્રદેશ, પુડુચેરી, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સામેલ છે। દેશમાં અત્યારે સરેરાશ પોઝિટિવ રેટ 21% છે, એટલે કે પ્રત્યેક 100 લોકોમાંથી 21 લોકોનો ટેસ્ટ કરીએ તો તે 21 લોકો પોઝિટિવ આવી રહ્યા છે। સૌથી ચિંતાજનક પોઝિટિવ રેટ ગોવાનો છે। અહીં દરેક બીજો વ્યક્તિ ટેસ્ટિંગમાં પોઝિટિવ આવી રહ્યો છે। મા પર અત્યાચાર, વાત તેની કરીશું।
મોરબી તાલુકાના કાંતિપુરા ગામમાં પોતાની વૃદ્ધ માતાને માર મારતા કપૂતની કહાનીમાં વધુ એક નવો વળાંક આવ્યો છે। મોટો પુત્ર કળયુગનો કપૂત હોવાથી પોતાની માતાને મારે છે, તો નાનો પુત્ર દારૂડિયો હોવાનો ઘટસ્ફોટ થયો છે। જી હા, મોટો પુત્ર શૈતાન બનીને જનેતા પર અત્યાચાર કરે છે અને નાનો પુત્ર નશો કરીને ટલ્લી થઈ જાય છે। જરા વિચારો, આ જનેતા પર શું વીતતું હશે કે તેના બંને પુત્ર રસ્તો ભટકી ગયા છે। રંભાબેનને માર મારતા મોટા પુત્રનો વિડીયો વાયરલ થયા બાદ 24 કલાકે મુહિમ ચલાવી હતી અને કળયુગી પુત્રને જેલ ભેગો કરવાની માંગ ઉઠી હતી, પરંતુ જનેતાએ પોતાના પુત્રને માફ કરતા પોલીસ પગલાં ભરવાથી દૂર રહી। પરંતુ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે મોટો પુત્ર માર મારે છે તો નાનો પુત્ર દારૂડિયો છે। એક માતા આ ઉંમરે જાય તો ક્યાં જાય? આ વૃદ્ધ માતા પર શું વીતતી હશે? તેણે 2 પુત્રને જન્મ આપીને શું સુખ મેળવ્યું? આ ઉંમરમાં પણ જો પુત્રના હાથે લાતો ખાવાની હોય અને માર ખાવાનો હોય તો એના કરતાં ભગવાને પુત્ર ન આપ્યો હોય તો સારું। આ દર્દ, આ દુઃખ એ જનેતાનું છે, પરંતુ કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નથી થતા, અને આ જનેતાએ પણ પોતાના પુત્રને માફી આપી દીધી। પરંતુ હવે માતા માટે ધર્મ સંકટ પેદા થઈ ગયું છે, કેમ કે મોટો પુત્ર માતાને માર મારે છે અને નાનો પુત્ર દારૂડિયો છે। જ્યારે સ્થળ ઉપર ગયા ત્યારે મનસુખભાઈનો નાનો ભાઈ એટલે કે વૃદ્ધાનો નાનો પુત્ર અમૃતભાઈ જે તે ટાઈમે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવેલ હતો, જેથી તેના વિરુદ્ધ પ્રોહિબિશન મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। તો ભારતમાં કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા છે, તેની વચ્ચે WHO જાહેર કર્યું છે કે ભારતમાં જે કોરોનાનો સ્ટ્રેન જોવા મળ્યો છે તે યુકે વેરિયન્ટથી પણ વધારે ઘાતક છે અને આ સ્ટ્રેન જ વધારે સંક્રમણ ફેલાવી રહ્યો છે। શું આ નવો સ્ટ્રેન બીજી લહેરનું મુખ્ય કારણ છે કે પછી તેના દુષ્પરિણામો જોવાના હજી બાકી છે? આ સ્ટ્રેન અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ શું ચિંતા વ્યક્ત કરી છે? જુઓ આ રિપોર્ટમાં। એપ્રિલ બાદ મે મહિનામાં પણ કોરોનાનું તાંડવ યથાવત। પૂરજોશમાં વેક્સિનેશન છતાં પણ કોરોના બેકાબુ। કોરોનાની બીજી લહેરે તમામ મેડિકલ સુવિધાને મોટો પડકાર આપ્યો। જો કે છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ તેનું કારણ ટેસ્ટિંગમાં ઘટાડો છે। આ સ્થિતિમાં કોરોનાના સંક્રમણનો દર વધ્યો છે। 28 એપ્રિલે 20.68 લાખ ટેસ્ટ અને સંક્રમણનો દર 18.7% રહ્યો। 30 એપ્રિલે 21.5 લાખ ટેસ્ટ અને સંક્રમણ દર 18.2% રહ્યો। બીજી મે 17.61 લાખ ટેસ્ટ અને સંક્રમણ દર 21.2% રહ્યો। 6ઠી મે 17.35 લાખ ટેસ્ટ અને સંક્રમણ દર 22.4% રહ્યો। 8મી મે 14.66 લાખ ટેસ્ટ અને સંક્રમણ દર 26.7% રહ્યો, જ્યારે 9મી મે 14.74 લાખ ટેસ્ટ અને સંક્રમણનો દર 24.85% રહ્યો। આ આંકડા દર્શાવે છે કે ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવામાં આવતા કોરોનાની સંક્રમણ કરવાની ક્ષમતા ધરખમ વધારો થયો છે। આખા ભારતમાં કયા રાજ્યમાં કેટલા કેસ છે તેની વાત પણ કરીશું, પરંતુ તે પહેલા ફરી એકવાર ભારતને ડરાવનારા સમાચારને સમજવાનો પ્રયાસ કરીએ। એક બાજુ ભારતમાં કોરોનાનું જોખમ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે બીજી બાજુ WHOએ ફરી એકવાર દેશના લોકોને ડરાવનારા સમાચાર આપ્યા છે। WHOના ચીફ વૈજ્ઞાનિક સૌમ્ય સ્વામીનાથને ઇન્ટરવ્યુમાં ચેતવણી આપતા કહ્યું, ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલ કોવિડ-19નો એક વેરિયન્ટ અત્યંત ખતરનાક છે। આ વેરિયન્ટ શરીરમાં વેક્સિનને છેતરીને દેશમાં મહામારીના વિસ્ફોટનું કારણ બની શકે છે। WHOના ચીફ સાયન્ટિસ્ટે ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારતમાં આજે અમે મહામારીના જે પાસાઓને નિહાળી રહ્યા છીએ તે સંકેત આપી રહ્યા છે કે વાયરસમાં બહુ ઝડપથી ફેલાતો વેરિયન્ટ છે।
હવે તમને એમ થતું હશે કે આ વાયરસનો કયો સ્ટ્રેન છે તેની વાત કરીએ. ભારતમાં ફેલાઈ રહેલા B1.617 વેરિયન્ટ ચિંતા કરનારો છે, કેમ કે તે મ્યુટેટ થાય છે, જેનાથી ટ્રાન્સમિશન પણ વધે છે. તે વેક્સિન દ્વારા કે પછી સંક્રમણથી શરીરમાં બનેલ એન્ટીબોડીને નિષ્ક્રિય બનાવી શકે છે. જો કે કોરોનાની તમામ વેક્સિન બીમારીને રોકવા અને B1.617 થી સંક્રમિત લોકોનો જીવ બચાવવામાં અસરકારક છે. ભારતમાં બીજી લહેરના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે, પરંતુ છેલ્લા 4 દિવસથી કેસ ઘટ્યા છે. જો કે એક્ટિવ કેસની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 5,91,000થી વધારે એક્ટિવ કેસ, કર્ણાટકમાં 5,71,000થી વધારે એક્ટિવ કેસ, કેરળમાં 4,19,000થી વધારે એક્ટિવ કેસ, ઉત્તર પ્રદેશમાં 2,25,000થી વધારે એક્ટિવ કેસ, રાજસ્થાનમાં 2 લાખથી વધારે એક્ટિવ કેસ, આંધ્રપ્રદેશમાં 1,89,000થી વધારે એક્ટિવ કેસ. એનપીઆરના રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરીથી લઈને માર્ચની શરૂઆતથી જ ભારતમાં સ્થિતિ અચાનક બગડી છે. જો કે ભારતમાં કોરોનાનો વિસ્ફોટ વાયરસના વારંવાર સ્વરૂપ મોકલવાના કારણે થયો છે. જો કે આનાથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ છે. એટલે જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ રસીકરણ પર વધારે ભાર મૂકી રહી છે. જો કે હજી પણ લોકો કોરોનામાં ભરપૂર બેદરકારી કરી રહ્યા છે. તેમણે ચેતી જવાની જરૂર છે. હાલ તો બીજી લહેર ચાલી રહી છે અને આ સ્થિતિ છે તો વિચારી લેજો કે કોરોનાની ત્રીજી લહેરમાં બેદરકારી કેટલી ભારે પડી શકે છે. શું કોરોના કાળમાં ઇમ્યુનિટી વધારવા માટે ગોબર થેરાપી ઉપયોગી સાબિત થઈ શકે ખરી? શું ગૌમૂત્ર મિશ્રિત ગોબરનો લેપ શરીર પર લગાવવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે ખરી? અમદાવાદના સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળામાં કેટલાક લોકો ગોબર થેરાપી લઈ રહ્યા છે અને તેમનો દાવો છે કે તેમને કોરોના સામે લડવા માટે જરૂરી ઇમ્યુનિટી આ ગોબર થેરાપીથી મળી રહેશે. એસજીવીપીના પદાધિકારીનું કહેવું છે કે આ ગૌશાળામાં 200થી વધુ ગાયો છે અને છેલ્લા 1 મહિનાથી અહીં લગભગ 15 વ્યક્તિઓ દર શનિવારે શરીર પર ગાયનું ગોબર અને ગૌમૂત્રનો લેપ લગાવવામાં આવે છે. બાદમાં તેને ગાયના દૂધથી ધોવામાં આવે છે. દાવો થઈ રહ્યો છે કે ગોબર થેરાપી કરાવનારા ફ્રન્ટલાઇન વોરિયર્સ અને દવાની દુકાનો પર કામ કરનારા લોકો છે. આ અંગે ડોક્ટરોએ ચેતવણી આપી છે કે ગોબર થેરાપીથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે કે નહીં તે કહી શકાય નહીં. કોરોના કાળમાં એવું કોઈ સંશોધન જાહેર નથી થયું જેમાં દર્શાવ્યું હોય કે ગોબર થેરાપીથી કોરોના સામે લડવા માટે ઇમ્યુનિટી વધે છે. ડોક્ટરોનું કહેવું છે કે આનાથી ઇમ્યુનિટી વધારવાને બદલે તકલીફ પણ વધી શકે છે. फ्रंट लाइन वॉरियर्स डॉक्टर भी इधर आते हैं. ये हमारा जो गौ माता का दिव्य गव्य से स्नान करने के लिए कि उनका अनुभव ऐसा है कि इससे रोग प्रतिकारक शक्ति बहुत बढ़ती है और उनको कोई भय नहीं रहता है कोविड के जो पेशेंट है उसके साथ काम करने का. सीधा कोविड पेशेंट्स के टच में मुझे काम करना होता था, तो उतना एक मानसिक स्ट्रेस बना रहता था कि पता नहीं कब मैं संक्रमित हो जाऊंगा और कब मेरी भी हालत इन पेशेंट्स के जैसी हो जाएगी. लेकिन हर हफ्ते हर इतवार के दिन हम लोग मैंने ये पंचगव्य दिव्य गव्य स्नान आरंभ किया है. लेकिन जब से मैंने स्नान आरंभ किया है मेरे अंदर एक स्फूर्ति और एक आत्मविश्वास का अनोखा संचार हुआ है, जो कि मुझे किसी भी परिस्थिति का सामना करने से जरा भी संकोच नहीं रहता है. आज का सबसे बड़ा प्रश्न है कि विटामिन B12 नहीं मिलता है. तो सबसे ज़्यादा विटामिन B12 गाय गौ माता के गोबर में है और गोबर और गौमूत्र मिक्स करके शरीर पे लगाते हैं तो हमारी बॉडी उसको एब्सॉर्ब करती है. हमने जब लगाया तो कैसे वेट था, पूरा गीला गीला था. अभी हमारी बॉडी ने सूख लिया है तो हमारी बॉडी ने ये विटामिन B12 वो एब्सॉर्ब किया है. As per the literature evidence available and the various studies conducted, and there is no scientific evidence to prove the cow dung can be used as a treatment or immunity booster against the corona infection which is prevailing. People should also understand when using an excreta of an cow which is being considered as a sacred animal, that is bound to increase some zoonotic or infectious disease more.
ઉત્તરાખંડમાં મંગળવારે ફરી એક વખત વાદળ ફાટવાની ઘટના સામે આવી છે। આ ઘટના ટિહરી જિલ્લાના દેવપ્રયાગની છે। અહીં સાંજે લગભગ 5 વાગે વાદળ ફાટવાને લીધે અનેક દુકાનોને નુકસાન થયું હતું। 3 માળની આઈટીઆઈની ઇમારત પણ ધરાશાયી થઈ ગઈ હતી। વાદળ ફાટવાથી સાંતા નદીમાં પૂર આવ્યું છે। નદીની આજુબાજુની 12 થી 13 દુકાનો પાણીમાં વહી ગઈ છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે લોકડાઉનને લીધે દુકાનો બંધ હોવાથી જાનહાનિ થઈ નથી। ડીજીપી અશોક કુમારે કહ્યું કે ટિહરી સ્થિત દેવપ્રયાગ પોલીસ સ્ટેશનમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેમાં 7-8 દુકાનો અને આઈટીઆઈની ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે। જોકે કોઈ જ જાનહાનિ થઈ નથી। એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને મદદ પહોંચાડી રહી છે। આ મામલે મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે આ મામલે રિપોર્ટ માંગ્યો છે। મે મહિનામાં વાદળ ફાટવાની આ ત્રીજી ઘટના છે। અગાઉ 3 મેના રોજ ચમોલી અને 7 મેના રોજ નવી ટિહરીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી। 3 મેના રોજ ચમોલી જિલ્લાના ઘાટ બ્લોકમાં બિનસર પહાડીની તલહટીમાં 3 અલગ અલગ જગ્યા પર વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં ઘાટ બજારમાં તબાહી સર્જાઈ હતી। આ ઘટનામાં 30થી વધારે મકાનને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે 25 દુકાનોને પણ નાશ પહોંચ્યું છે। ત્યારબાદ 7 મેના રોજ નવી ટિહરીમાં જાખણીધાર બ્લોકના પીપોલામાં પણ વાદળ ફાટવાને લીધે અનેક ઘરો અને દુકાનોને નુકસાન થયું છે। તો રોકાશે એક બ્રેક માટે। આપ જોતા રહો ઝી 24 કલાક। આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જે જાહેરાત કરેલી છે કે મારું ગામ કોરોના મુક્ત ગામ, તે અંતર્ગત હાલમાં અમારા ગ્રામ પંચાયત દ્વારા તલાટી કમ મંત્રીશ્રી તેમજ ગ્રામજનોના સહકારથી 10 જણાની કમિટી બનાવેલ છે। જે કોરોના મહામારી અત્યારે ફેલાઈ રહી છે તે કંટ્રોલમાં આવે તે સારું સુરતબા રાજપૂત સમાજવાડીમાં કોવિડ સેન્ટર પણ શરૂ કરવામાં આવેલ છે। મને તાવ, શરદી, ઉધરસ થતાં 2 દિવસ થયેલી। આજે દવાખાને આવ્યો છું। કોઈ પણ પોઝિટિવ પેશન્ટ હોય એમને એ અને બી કીટ એમ દવાઓ આપવામાં આવે છે। જો એમનું SpO2 90થી ઓછું હોય તો એમને તાલુકા ખાતે આપણે રિફર કરીએ છીએ। અમારા ગામમાં આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે, જેને કોઈ પણ તકલીફ હોય તે આઇસોલેશન વોર્ડમાં જાય છે। તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ ફ્રી ઓફમાં આપવામાં આવેલ છે। ગ્રામ પંચાયતની ટીમ, આશા વર્કરની ટીમ, આંગણવાડીના કાર્યકરોની ટીમ બધા જઈને સમજાવે છે। લોકોને સાચી સમજણ મળે કે ભાઈ વેક્સિનેશન એ જ ઉપાય છે અત્યારે હાલના સંજોગોમાં। વેક્સિન બાબતે તેલાવ ગામે 45 વર્ષથી ઉપરના લોકોને અમે વેક્સિન લેવા માટેની જાગૃતિ લાવ્યા છીએ। ઘેર ઘેર કીટો વેચો છો, ટ્રીટમેન્ટ કરો છો, લોકોનું ઓક્સિજન માપો છો। તે સિવાય અન્ય બીજી સેવાઓ પણ ઘણી સારી કરે છે। નોર્મલ ઘરે જે આઇસોલેટ હોય તેમના ઘર આખું ફેમિલીને અમે થર્મલ ગન, પલ્સ ઓક્સિમીટરથી ચેક કરીએ છીએ। એ લોકોને સાવચેતી માટે સમજણ આપીએ છીએ। સામાન્ય જેવા લક્ષણો દેખાય તો એ લોકોને કોરોનાની કીટ આશા વર્કરો દ્વારા પહોંચાડવાનું કરેલું છે। ઉકાળા કઈ રીતે બનાવવા અને ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવે છે। અને સાથે સાથે અમારો ધન્વંતરી રથ છે જે ડિપાર્ટમેન્ટ અમને આપેલ છે, તેનો ઉપયોગ કરીને ધન્વંતરી રથ દ્વારા પણ અમે આયુર્વેદિક, હોમિયોપેથિક ગોળીઓનું વિતરણ કરીએ છીએ અને જરૂરિયાત લોકોને અમે રિફર કરીને પૂરતી સારવાર આપવામાં આવે છે। હાલની વસ્તી 4500ની વસ્તી છે। 3 કેસ અત્યારે એક્ટિવ કેસ છે અને બીજા નોર્મલ સામાન્ય શરદી, ખાંસી, ઉધરસના હશે, પણ અત્યારે હાલ આ બધું કરવાથી ઘણો ફાયદો થયો છે। 5 જ કલાક બજારો ચાલુ હોય છે, બાકીનો સમય ટોટલ સંપૂર્ણ બંધ પાડવામાં આવે છે। અને ત્યાં દવાઓ ને બધું આરોગ્ય ખાતામાંથી રસી, દવાઓ બધું ઘરે આવીને મારે તપાસ કરી જાય છે અને સારી દવાઓ ને બધું આપે છે। પોતાની સાવચેતી રાખો। તમને કોઈ એવા લક્ષણ જણાય તો ગોધાવી ગામ સમાજવાડીની અંદર કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવેલ છે, તેમાં અચૂકપણે દાખલ થાવ, જેથી તમે તો છો પણ તમારો પરિવાર બચી શકે। તેમજ અમે જે આ માનનીય સરકારશ્રીનો પ્રયત્ન છે કે મારું ગામ કોરોના મુક્ત ગામ, તે અંતર્ગત અમોને તથા અમારી પંચાયતની ટીમને સપોર્ટ આપો એવી નમ્ર વિનંતી।
વેલકમ બેક. ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં ચાલતી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી છે. જનરેશન એક્સ હોટલમાં ચાલતા સમર્પણ કોવિડ કેરમાં આગ. કોવિડ સેન્ટરમાં આગ લાગતા કોરોનાની સારવાર લઈ રહેલા 68 દર્દીઓનું રેસ્ક્યુ કરાયું છે. ધારાસભ્ય જીતુ વાઘાણી મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા. દર્દીઓનું રેસ્ક્યુ કરી તમામને અન્ય કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. કોવિડ કેરમાં લાગેલી આગમાં સદનસીબે જાનહાનિનો કોઈ બનાવ નથી. તો તમામને અન્ય કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગની ઘટના વધુ એકવાર કોવિડ સેન્ટરમાંથી સામે આવી છે. અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જનરેશન એક્સના 3જા માળે આગ લાગતા અફરાતફરી. દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે. ખાનગી હોટલમાં ચાલતી હતી આ કોવિડ સેન્ટર. જનરેશન એક્સ હોટલમાં ચાલતા સમર્પણ કોવિડ કેરમાં આગની ઘટના સામે આવી છે. તમામ એક પછી એક દર્દીઓને હોસ્પિટલમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે. ધારાસભ્ય જીતુ વાઘાણી મહાનગરપાલિકાના કમિશનર ઘટનાની જાણ થતાં ત્યાં દોડી આવ્યા હતા. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. મોડી રાત્રે હોટલના 3જા માળમાં આગ લાગી હતી. શહેરના કાળુભા રોડ ઉપર આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કાળુભા રોડ ઉપર આવેલી જનરેશન એક્સની અંદર ચાલુ થયેલી સમર્પણ કોવિડ સેન્ટરની અંદર મોડી રાત્રિના વેન્ટિલેટર રૂમની અંદર આગનો બનાવ બનતા લગભગ 70 જેટલા દર્દીઓ છે અને અન્ય હોસ્પિટલની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અહીંયા જે ફાયર બ્રિગેડનો જે સ્ટાફ છે એ સ્ટાફ સહિતના જે લોકો છે તેમજ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ભાવનગર કમિશનર સહિતના લોકો છે એ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને આગને કાબૂમાં લેવાની તજવીજ છે ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. અને જે રીતના કહી શકાય કે જે રીતના મોડી રાત્રિના જે આગ લાગવાનો બનાવ બન્યો હતો તેને લઈને લગભગ 68 થી 70 જેટલા દર્દીઓ છે એને હાલ અન્ય હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે અને જે વધારાના જે દર્દીઓ છે એને બચાવની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. જોતા રહો ઝી 24 કલાક.